બહુ ઠંડો છે. જીવડી મોટી ને કામની બીમારી છે આખો દી કામ મને કાલ કાને ગઈ હતી ને દીપક માતાને ભેગી તમે રામાયણ વાંચી લ્યો રામાયણની અંદર શ્રવણનું પાત્ર છે મની બેક ગેરંટી છે કે પૈસા તમે પાછા આપી દઈશ એ બી આપવાનું છું કારણ કે મને એ પ્રોડક્ટ પર એટલો ટ્રસ્ટ છે એ વિલ ફાઇન્ડ એ વે આપણે હવે આ દાંત નથી ને એટલે બોલાતું નથી બાબા આ બે પણ એંગ્રી બટન સ્લો ડો ડાઉન શિલ્પા બા શું કરો છો બ્લોગ જોઉં છું કોના બ્લોગ જોવો છો દીપ પદ્માણીના બહુ કામ કરો છો બહુ પોતા કરો કચરા કરો છો ને તમે આખું જમવાનું બનાવ્યું હતું તમે હે બે દોસ્તાર છે પાક્કા દોસ્તાર ફોલોઈંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે કેમ છો બધા આયો બધા મોજમાં હશે બચી ગઈ અહીંયા જો ચકલી બીજી ચણ કરાય કે નહીં અમે હું હર્ષિલ ને ધીરાવી ત્રણે જોડે બેઠા હતા ઇવન હું છેલ્લે બેઠો હતો ધીરાવી હર્ષિલ પહેલાં બેસી ગયા હતા અને હજી ખાય છે ટી શર્ટ જો સાચ છે હોય ટી શર્ટ તો મને ગમી ગયા મસ્ત ટી શર્ટ લાવે બીજી બધી ખાડી ખાય છે જો અને આ જો શિલ્પા પદ્માણી બોલો જય શ્રી કૃષ્ણ મમ્મીને એક બીમારી છે કામની બીમારી છે મમ્મીને કામની બીમારી છે મને ચડીને કામની બીમારી છે આખો દી કામ મને કાલ કાને ગઈ હતી ને દીપક માતાને ભેગી આખો દી બેઠી ને તો જા દુખવા માંડ્યું કામ ન કરે એટલે દુખે એમ આ દુખતું હતું ઓકે હા મને બેહવું ગમતું જ નથી એવું સારું કહેવાય બહુ ખૂબ સરસ કહેવાય થોડી થોડી મોટી થઈશ ને ખાવા પડશે શાંતિ તમારા ઘરમાં તમારી મમ્મી એવું જ કરતી હશે એવું લાગે છે કોણ કરે છે કમેન્ટ કરો દાદા એવા જ કરે દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હમણાં 2-3 દિવસે આવ્યો નહોતા કે આપણે મેળા હું નહોતો ના હું આવ્યો તો આપણે મેળા નતો હું આય નહોતો આવ્યો અહીંયા નહોતા આવ્યા ને બાકડે હતા હા બાકડ બેઠો હતો હા પરમ દિવસે આવ્યો આજ પણ મને કોણ પ્રકાશે એમ કીધું કે કોઈ ઘરે નથી એમ આ મંદિરે ગયા હતા હે પાણી દીપક માસાની આવ્યા હતા ને તો મંદિરે ગયા હતા અને ટોરણા મંદિરે ગયા હતા અમે અને મેં કીધું દીપક ની આવ્યા છે તો મારા કદાચ હાડુભાઈ ની માનતા હતી 15 કિલો ગોળ. ચાલો આજનો મસ્ત સુવિચાર આપી દો હાલો જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર એ છે કે તમે રામાયણ વાંચી લ્યો રામાયણની અંદર શ્રવણનું પાત્ર છે. શ્રવણ કેટલું ભણેલો છે એની શું ડિગ્રી છે એ તમને ક્યાંય લખેલું કે જોવા નહીં મળે વાંચવા નહીં મળે. એમ ભણતરની અંદર જે ગુરુ શ્રવણ જે મા બાપની સેવા કરી એ જ એનું સાચું ભણતર હતું અને જેના મા બાપ જેના ગુરુ જેના મા બાપ જેવા ગુરુ હોય ને એને ભણતરની જરૂર પડતી નથી. સાચી વાત છે શું કેવું દાદા બરાબર ને દાદા જો મોહનથાળ કેવો મોહનથાળ હતા કેવો હતો મસ્ત હો મસ્ત ને વડતાલ નો હતો વડતાલની પ્રસાદી સ્વામિનારાયણ પ્રસાદી હોય એટલે સારું હોય ગાઈઝ અત્યારે હું જસ્ટ ધીરાવીને લેવા ગયેલો અને બહાર જે તડકો સુધી ધૂળ ઉડતી હતી ભાઈ મારું તો હે ને મૂડ એટલું ખરાબ થઈ ગયું મારો જો ફેસ હતો ને અલગ જ લેવાનો સૂર્યનો તડકો છે કે પછી આપણા હોર્મોનલ જે ચેન્જીસ થાય જે વસ્તુઓ છે એનાથી ડાર્ક સ્પોટ્સ થઈ જાય છે સોલ્યુશન શું તો એ છે હિમાલયા ડાર્ક સ્પોટ ક્લિયરિંગ ટર્મરિક ફેસ વોશ તો હવે હું આ ફેસ વોશ શું કામ યુઝ કરું છું એ તમને કહું આપણને હળદર જે હલ્દી કહેવાય એના આપણને ગુણ તો ખબર જ છે અને પણ આપણે સ્કિન માટે હળદર તો કેટલી સરસ છે ક્લિનિકલી અને નેચરલી પ્રૂવડ છે તો ચલો આ ફેસ વોશ શું કામ તમને યુઝ કરીને દેખાડું આ ફેસ વોશ પ્યોર ટર્મરિક અને લિક્રિસથી બનેલું છે જે તમારા ફેસ પરના કાળા ડાઘને દૂર કરે છે અને નેચરલી ગ્લો કરે છે આ ટ્રસ્ટેડ અને તમારી સ્કિન માટે સેફ છે સ્વરસા કોલ્ડ પ્રેસ એક્સટ્રેક્શનથી બનેલું છે જે ટર્મરિકના ગુણધર્મને જાળવી રાખે છે અને તમારી સ્કિનને ડ્રાય નથી થવા દેતા બેસ્ટ રિઝલ્ટ માટે તમારે દિવસમાં 2 વાર સર્ક્યુલર મોશનમાં ફેસ વોશ કરવાનું છે તમને ક્લિયર દેખાતું હશે તો ઇફ તમારે જો આ ફેસ વોશ મંગાવવું છે તો તમે એમેઝોન નાઇકા ફ્લિપકાર્ટ કે પછી હિમાલયાની એપ્લિકેશનની વેબસાઇટ પરથી ઓર્ડર કરી શકો છો અને સરસ મજાનું ડિસ્કાઉન્ટ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર અત્યારે જ ક્લિક કરો અને પ્રોડક્ટને ચેકઆઉટ કરો સ્ટે ટ્યુન અને આપણી જે ફેસ ક્રીમ છે એ બસ થોડાક નહીં થોડાક દિવસોમાં 3 થી 4 દિવસોમાં તમારી સામે આવી જશે સો એમાં કેવી રીતે યુઝ કરવાની છે અને કઈ રીતે તમે ઓર્ડર કરી શકો છો એ પણ તમને જણાવી દઈશ ઓકે તો અત્યારે બધું લેબલિંગ એવું થઈ ગયું છે એટલે ઓલમોસ્ટ કામ ફિનિશ થઈ ગયું છે સો બસ 2 થી 3 દિવસમાં આવી જશે એટલે એ મિસ ના કરવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને યસ એ જે હું લાવવાનો છું એક એવી કંઈક સ્ટાર્ટિંગમાં એવી ઓફર આપીશ ને કે એ મિસ ના કરતા પછી એમ ના થાય કે નહીં કે ઓફર જતી રહીને મારે મિસ થઈ ગયું અને 100% ગેરંટી આપવાનું છે
બરાબર, અને સરખું ના થાય ને તો પૈસા મની બેક ગેરંટી છે કે ભાઈ પૈસા તમે પાછા આપી દઈશ, એ બી આપવાનું છું. કારણ કે મને એ પ્રોડક્ટ પર એટલો ટ્રસ્ટ છે કે અહીંયા મમ્મીને સરખું થઈ ગયું અને ઘણા બધાને સરખું થયું છે. સો એટલો ટ્રસ્ટ તો છે જ. સો એ પ્રોડક્ટ માટે થોડું વેટ કરી લો. ચાલો. એ વિલ હા ફાઇન્ડ એ વે. એટલે મન હોય તો માળવે જવાય. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે પોતાની પૂરેપૂરી સ્પીચ આપણે હવે આ દાંત નથી ને એટલે બોલાતું નથી. વાંધો નહીં પણ પોતાનું મન- પૂરેપૂરું હોવું જોઈએ મન એમાં, એમ એવું નહીં કે તમે હા. પરાણે કરો. પરાણે કરો એમ. હા એકદમ સાચી દાદા, આજ મસ્ત વાત કીધી. બરાબર છે, એકદમ સાચી વાત છે. મન હોય એ કરવાનું, મન ન હોય તમે કરો એટલે તમે ગમે એટલું કરો. માળવે જવાય એવું હે? હા સાચી વાત છે. એ કહેવત સાચી છે ને, હજી આગળ સાચી પડવાની જ છે. ટ્રુ. હાલો ગાઈસ, બોલો શિલ્પાબેન. કાંઈ નહીં. કાંઈ નહીં, તમે કંઈક સુવિચાર આપી દો. કામ પર આપી દો કે કામ પર? હે કામ પર કામ પર કાંઈ નહીં. કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. ઓકે, એક દાદા અહીંયાથી, એક દાદા અહીંયાથી જાય છે. હાલો સી યુ સૂન દાદા. મંદિર આવી ગયા હતા. અહીંયા અમારું નિકોલ ખોડિયા મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે. અને ત્યાં અમારા મોટા સાહેબ બેઠા છે અહીંયા. બોલો ભાઈ, આજના કોઈ ન્યૂઝ, કન્ટ્રીના ન્યૂઝ કોઈ? આજના ન્યૂઝ, ચાઇના ટેરિફ ઓલો વધારી દીધો યુએસએ ઉપર. અને યુએસએ ચાઇના પર વધારી દીધો. તો હવે ઇન્ડિયાનું શું થશે? ઇન્ડિયાવાળા તો હતા ત્યાં જ ત્યાં જ છે ને. ઇન્ડિયા તો વચ્ચે છે નહીં. મોદી સાહેબ આપણે જિંદાબાદ. યો બ્રો. સો પપ્પા છે એ સવારના જતા રહ્યા હતા, અત્યારે આવ્યા છે પાછા. આજ તો બહુ બિઝી હતા. પપ્પા તમે તો સવારે ગાડી લઈને નીકળી ગયા હતા. ગાડી ના પડી ઓટો. ક્યાં? ઓટો જ પડી છે. કેમ ઓટો? બીજી ગાડી લઈને ગયા. તો એ ગાડીનું કેમ ત્યાં મૂકી? નાની લઈને ગયા. લે તો અહીંયા પાસે એટલે આવ્યા આજે આપણી ગાડી. ગાડી તો આ ને. ચલો એટલે ન્યા મૂકીને ગયા હતા એમ. ઓકે. અને અત્યારે શું છે? તુરિયાનો સંભારો, અખરી, ચા. ઓલી ચકલી જા કયો ચાંદ લગાવી રહ્યો? પછી લાઈટ કરને તમને આને કીધું સીયુડી ને. એ સીયુડી ક્યાં લઈ જાય બોટલ ને? છે પણ ચાલી જા. એ તા ઘરે પેપ્સી લઈ જા. માં ખાવી છે. પપ્પાએ મૂવી લગાવી ગુજરાતી. એ આ બે પણ હવે જો હમણાં જોજો. એ પુશ એનર્જી, એંગ્રી બટન સ્લો, ડાઉન બસ. હા હાલી પણ અમાર ઉઠીને આવી થયો લક્ષ્મીજી ઉઠતા રહેતા. હું સાંભળતો હતો નાયા વગર આવી હતી ને, હું સાંભળતો તમે બોલતો હતો ક્યાં ગઈ પીવું છો? હે નથી ઊંઘ બગાડ ડેક્સો મારી દીધું. જે પેપ્સી લીએ જાય. એ પેપ્સી લીએ હાવીસ પેપ્સી જા. ફ્રીજમાં છે. દા કે દાદાને દે દીધી, દાદાને કે દે. ના તા એના મારે એના ઘરે જ ખાવી છે. ઘરે પડી હું તો કાંઈ મને ખવડાવે. આ મમ્મી પૂછી દો હું પેપ્સી ખાવ મમ્મી જા. ખા હું નહીં કહું જા ખાઈ લે. હું નહીં કહું ખાઈ લે જા. શિલ્પામાં કેસ થઈ જાને જીવડી મોટી આ એક તો ઊભી ઊભી આ જો ઊભી રે બસ. દેખાય જો એને લેવા જો તો પગમાં હું પહેરું જીવા? હું પહેરું? જીવા પગમાં હું પહેરું તે? ઝાંઝર પહેરા પગમાં જો એક આ પડી ગયેલા
આ રમકડું નથી. આ કેવું અવાજ કરે છે? રમકડું છે એને કે આપો આપો આમ કર આપો કોણ રમકડું છે જીવા કે શ્રીયા હાલો ઈ કેવું જોયું તો જો તો ઠંડુ ઠંડુ હે પકી. હું કર્યું એને ઠંડુ ઠંડુ બોટલ. મને નહીં મને નહીં મને નહીં મને નહીં ઈ તો મહેમાન આવી ગયા છો અમારા ઘરે ના ખાવ જાવ ઉઈ 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 બહુ ઠંડુ છે પણ કાંઈ નહીં સારું લાગે મેં મને સ્પેશિયલ સ્ટાર્ટિંગમાં જરીક લાગે પછી વાંધો ના આવે મેં મને સ્પેશિયલ બોટલ જો તો જમકુડી જમકુડી. શ્રેયા તારું ફ્રોક મને આપીશ પહેરવા નહીં કેમ મને ગમે છે આ ગમે છે મને આવડું શ્રીયા અમાર બાનો બ્લોગ ઉતાર સિયા મારી મિની બ્લોગર છે મારી. જો બોલ આમાં બોલ લે ચાલુ જ છે બોલ બોલો કેમ છો કે તો મજામાં છો બધા? મોડું બંધ તો કર મને બોલ ઓળખો છો બોલતો. જે તું બોલ તાર મમ્મી જો તું બોલ. તાર મમ્મી જો ને આ વિડિયો તો કે હે હા કાનમાં મને કીધું પણ ફરીથી બોલ. હવે આ લોકોને કે મને નહીં આ લોકોને કે જો બધા બધા જોવે તને કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરના આમાં જો અહીંયા મને કેમેરો આપો મને જ આઈફોન નથી અહીંયા. ઉભા હાથમાં આમાંય. ઉભો તને દૂર રહે કે ના થોડું તું દૂર રહે. હા ઉભી રહે વિડીયો ઉતારો જો ઉતાર પૂછ કેમ છો કે તો કેમ છો શું કરો છો કે તો શું કરે છો શું કરો છો શિલ્પાબા મોબાઈલ લઈને બેઠી શિલ્પાબા શું કરો છો બ્લોગ જોઉં છું કોના બ્લોગ જોવો છો દીપ પદ્માણીના ઈ કોણ દીપ પદ્માણી તમે જો આવજો એ પાર્ટ આ તો કૂતરું આવ્યું જો હેલો હું દેખાવ છું હે ઇધર આવો બોલો જી એ આટલું 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 નજીકનું આટલું નજીકનું એને પૂછતો ધીરાને પૂછતો આજ સવારે શું કર્યું તો એ કઈ દે આજ સવાર શું કર્યું કેવું કરતી હતી મોઢું કેવું કરતી હતી? સવારે તું બહાર બેઠી હતી ત્યારે જો 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 કરે લઈ બતાવું છું કેમેરો લે બતાવી બતાવું છું બસ કરજે ધીરાવી કેમ મોઢું કરતી હતી ઊભી રહેજો આજ સવાર કેવું મોડું કરતી હતી હું આવું કોણ કરતું હતું કેવું હાથ હાથ કેવા રાત કરતી હતી કેમ કરતી હતી હાથ કેમ કરતી હતી હવારમાં તું આટા મળતી હતી ને હા અને તાર મમ્મી ત્યાંથી બોલે અને હું હૂતો હતો મેં કીધું હવારમાં કોણ આવ્યું છે ખરે તાર વેક લક્ષ્મી આવ્યા તમારા ઘરે કાં હે ને પગલા પાડો પાછી કેવું નાઈન આવી છું નાઈન નથી આવી પાછી મને બહાર એને જોઈ બરાબર હા ઉપર કચરા વાળતી એટલે એ પછી આવી ઉપર આવતી હતી તે મમ્મી એને કે જા તું દિરાવીને ઉઠાડતો કે અરે એ ઉઠી ગઈ છે એમ કે જો હવે સિયા છે ને મસાજ મસ્ત કરો જો સિયા મને માથામાં મસાજ કરતો મસ્ત કર કરતો? કર ચલો ક્યાં આવી જાય છે બહાર એમ કર મસાજ કરો કર લે હું તને કરી દઉં નન ચોટલો વિખાઈ જાય અહીંયા તાર માથું દબાઈ દઉં એના વાળ ખરાબ થઈ જાય શોલ્ડર કરી દઉં તમે તમે તમને કરતો એ ઠંડુ લાગે છે ઓહ કેમ કર લે હવે ધીરે ધીરે જજો આમાં ટીવી ચાલુ કરો જમકુડી જમકુડી કેવું લાગે કેવું લાગે મજા આવી મજા આવી હાલો બસ મૂકી દો બોટલ ચલો લે જો 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 ઉભી રહો પણ માથું દબાઈ દો મસ્ત જો એને હું માથું દુખે હજી બહુ કામ કરો છો બહુ પોતા કરો કચરા કરો છો ને તમે આ શું જમવાનું બનાવ્યું હતું તમે હે શું બનાવ્યું જમવાનું તે આજે જમવાનું બનાવ્યું જીવાત બર્થડે આવ્યો તો આપણે ચોકલેટ આપો ને કેમેરો આપ્યો જ તો તને હવે બહુ ના હોય હાલો જીવાત બર્થડે ચોકલેટ નો આપી અમને કેમ નો આપી અમે બે દોસ્તારજી જો એ ચોકલેટ કેમ આપણે દોસ્તારનો ફોટો પડાય આમ આમ રાખ જો અમે બે દોસ્તારજી આમ જો તો ખરી આમાં આમ રાખી દે લે કેમેરો આપું લે કેમેરો અમે બે દોસ્તારજી પાક્કા દોસ્તાર પણ આમ તો હોય વાળાને ઉતારવા દેતે બસ જો ભાઈબંધ પાક્કા કેમેરો દે લે કેમેરો આપો આમે લાગી દે ઉતાર તો દરવાજેથી કોણ આવે છે ઉભી ઈ રહેવા દે પાર્ટી બસ કેવું કોણ કોણ દેખાય જોજે અહીંયા કોણ છે હા પછી આ કોણ છે અહીંયા આ કોણ છે જોઈ ગઈ આ કોણ છે અહીંયા મોનાર લઈ મને દેખાવું છે તને આમ જા દેખાડું છું ઉભી તને દેખાડું ઉભી રહે. મહેમાન આવ્યા એટલે હું દબાવું ઉપર ઓકે લે તું દેખાય ચલ ઉભા રહો આ ભાઈ ગઈ જો
એ ભાગી 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 જતી રહી. પડી ગઈ ફરી કાઢું. યસ ચલો ગાઈસ હાલો સો આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરી દઈએ છીએ સો બ્લોગને ફિનિશ કરીએ છીએ અને બધા પૂછી રહ્યા છે શું ગુડ ન્યૂઝ છે બે જાય. આપણે બ્લોગ પૂરો કરીને બેસી બ્લોગ પૂરો કરી છીએ બે જાય હવે બસ ચલો સો બધા પૂછે છે કે શું ગુડ ન્યૂઝ છે શું ગુડ ન્યૂઝ છે કમેન્ટ કરો છો તો ગુડ ન્યૂઝ કાલે નહીં પરમ દિવસે આવી જશે બરાબર ને યસ ઓકે સો ચાલો ગુડ ન્યૂઝ થોડા છે થોડા બેડ ન્યૂઝ પણ છે તો ચાલો ગાઈઝ જો અહીંયા સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વળી કાલે બીજા મસ્ત મજાના નવા બ્લોગ બ્લોગ સાથે. સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ કહી દે bye. ગુડ નાઇટ